દરેક વાહન ચાલકો માટે અત્યારના સમાચાર અગત્યના સમાચાર છે। શું તમે પણ સોશિયલ મીડિયામાં ઓટોમોબાઈલ સેક્ટરમાં એવી ચર્ચા સાંભળી છે કે વાહનમાં પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધતા માઇલેજ ઘટી જાય છે? તમે પણ ક્યાંક ઇન્સ્ટાગ્રામ પર, ક્યાંક વોટ્સએપ પર આ પ્રકારના ફોરવર્ડેડ મેસેજ વાંચ્યા હશે, કોઈના મોઢે આ ચર્ચા સાંભળી હશે કે ઇથેનોલનું પ્રમાણ પેટ્રોલમાં વધે એટલે માઇલેજ ઘટી જાય। આ ચર્ચા અને આશંકાઓની વચ્ચે ખુદ કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટો ખુલાસો કર્યો છે। તેમણે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બાબતે સત્તાવાર જવાબ આપ્યો છે। કેન્દ્રીય મંત્રીએ સ્વીકાર્યું છે કે ઇથેનોલ મિશ્રણને કારણે કેટલાક કિસ્સામાં વાહનોની માઇલેજમાં ઘટાડો થાય છે, પણ તેમણે ઉમેર્યું છે કે આ ઘટાડો આંશિક એટલે કે નજીવો ઘટાડો થઈ શકે છે। તેની પાછળ અન્ય ટેકનિકલ કારણો પણ જવાબદાર હોઈ શકે। આ સાથે તેમણે વાહન ચાલકોને આશ્વાસન આપતા એવો દાવો કર્યો કે ઇથેનોલ કોઈ ખરાબ બળતણ નથી, બલકે રેસિંગ કારમાં પણ ઇથેનોલનો સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે, જે એન્જિનની કાર્યક્ષમતા અને વાહનની સ્પીડ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે। સરકારે આ ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ EBPના કારણે દેશને થયેલા મોટા આર્થિક અને પર્યાવરણીય ફાયદાના આંકડા પણ જાહેર કર્યા। વર્ષ 2014-15માં શરૂ થયેલી આ યોજનાને કારણે દેશના 1.90 લાખ કરોડ રૂપિયાથી વધુનું વિદેશી હુંડિયામણ બચ્યું છે। ખેડૂતોને ફાયદો થયો છે। ઇથેનોલના ઉત્પાદનને કારણે દેશના અન્નદાતા એટલે કે ખેડૂતોને 1.60 લાખ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી થઈ છે। કેટલું વિદેશી હુંડિયામણ બચ્યું? 1.90 લાખ કરોડ રૂપિયાથી વધુ। ખેડૂતોને કેટલો ફાયદો થયો? 1.60 લાખ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી। આયાતમાં ઘટાડો થયો છે। મેઇન ફેક્ટર છે ક્રૂડ ઓઇલની આયાતમાં આશરે 310 લાખ મેટ્રિક ટનનો ઘટાડો થયો છે। 310 લાખ મેટ્રિક ટનનો ઘટાડો થયો છે અને પ્રદૂષણમાં પણ મોટો ઘટાડો થયો છે। વર્ષ 2013-14માં દેશમાં ઇથેનોલની ક્ષમતા 38 કરોડ લીટર પ્રતિ વર્ષ હતી, જે અત્યારે 2000 કરોડ લીટર પ્રતિ વર્ષ છે। બીજી તરફ હરદીપ પુરીએ કહ્યું કે મંત્રીએ E20 ઈંધણને લઈને વાત કરી। E20 ઈંધણ એટલે કે 20% ઇથેનોલ મિશ્રણથી આગળ તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે ભારત સંપૂર્ણ પરીક્ષણો અને ટેકનિકલ તપાસ વિના આગળ નહીં વધે। હાલ અમેરિકા, બ્રાઝિલ, કેનેડા જેવા દેશો પણ ઉચ્ચ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે। આ સાથે જ મંત્રી હરદીપસિંહ પુરીએ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે કાચા તેલના ભાવમાં થતી વધઘટ અંગે પણ ચિંતા વ્યક્ત કરી। તેમણે જણાવ્યું કે પેટ્રોલ, ડીઝલ અને LPGની કિંમત કરતાં ઓછી કિંમતે વેચવાને કારણે સરકારી તેલ કંપનીઓને ભારે આર્થિક બોજ આવે છે અને આ ક્વાર્ટરમાં અંડર રિકવરી 1.88 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે। જ્યારે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવના ઘટાડા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં આગામી 2-3 મહિના સુધી ક્રૂડના ભાવ નીચા રહેશે તો જ સરકાર આ અંગે કોઈ મોટો નિર્ણય લેશે। એટલે એક તો મેઇન સ્પષ્ટતા સરકાર તરફથી એ થઈ કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી માઇલેજમાં કેટલી અસર પડે છે અને બીજું તેનાથી પ્રદૂષણમાં કેટલો ઘટાડો થયો છે, પર્યાવરણનું કેટલું રક્ષણ થયું છે અને આપણું જે સરકારી નાણાં છે એમાં કેટલો બચાવ થયો છે।